સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આજે 18 વર્ષ 2 મહિના ને 19 દિવસ અખંડ ધૂનને પૂર્ણ થઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં 1,59,720 કલાક જેટલી ગામડાઓના આસપાસના 100-200 કિલોમીટર સુધીના બહેનો ભાઈઓ પધારી અને રાત્રિ દિવસ અખંડ અહીંયા સુંદર મજાની ધૂન થઈ રહી છે. ઓનલાઈન મંત્ર લેખન પણ આપણા વડતાલ મંદિર દ્વારા ચાલી રહ્યું છે. 18/11/2015 ત્યારથી વડતાલ મંદિરની વેબસાઇટ vadtalmandir.org ઉપર ઓનલાઈન મંત્ર લેખનની શરૂઆત કરી. આજે એના 9 વર્ષ 1 મહિનો ને 8 દિવસ પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં 3,478 ભક્તોએ ઓનલાઈનમાં દેશ વિદેશમાંથી મહામંત્ર લેખન કરવાનો લાભ લીધો છે. જેમાં અત્યાર સુધીમાં 4,82,95,323 મહામંત્ર અત્યાર સુધીમાં ભક્તોએ ઓનલાઈન મહામંત્ર કહેતા 5 કરોડ એબાઉટ નિયર 5 કરોડ જેટલા મહામંત્ર અત્યાર સુધીમાં હરિભક્તોએ લેખન કાર્ય કર્યું છે ઓનલાઈન. ત્યારબાદ મહામંત્ર પોથી 2015થી વડતાલ સંસ્થા દ્વારા મહામંત્ર પોથીનું પ્રકાશન થઈ રહ્યું છે. 2015થી 2024 સુધી અત્યાર સુધીમાં આપને જણાવતા આનંદ થાય કે કુલ મહામંત્ર પોથી 85,433 કરતાં વધારે નાની મોટી મહામંત્ર પોથી અત્યાર સુધી છપાણી અને એનું લેખન કાર્ય થયું. એમાં 1,12,27,000 મહામંત્ર લેખન અત્યાર સુધીમાં થયું છે અને જેનું પૂજન પણ ઉત્સવ સમયા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે વડતાલ મંદિર દ્વારા આ રીતે મહામંત્ર પ્રાગટ્ય દિને અહીંયા તો અખંડ મહાપૂજા થાય છે. અખંડ અહીંયા સંતો કથા વાર્તા કરે છે. અખંડ યજ્ઞ પણ ચાલુ હોય છે. અખંડ ધૂન પણ ચાલુ હોય છે. અનેક ભજનના અનેકવિધ પ્રકલ્પો ચાલુ હોય છે. ત્યારે આજે પણ આખો દિવસ મહામંત્રનું લેખન, મહામંત્રનો જાપ, મહામંત્રનો અભિષેક અને મહામંત્રની વિશેષ ધૂન આજના પ્રાગટ્ય દિન નિમિત્તે થવાની છે. ત્યારે આજના દિવસે 223 વર્ષ પહેલાં સંમત 1858 માગસર વદ એકાદશીનો એ પવિત્ર દિવસ અને રાજકોટ જિલ્લાનું એ ફરણી ગામ જ્યાં મારા તમારા કલ્યાણ માટે સ્વામિનારાયણ ભગવાને પોતાનું આદિ અનાદિ જે નામ હતું એ પ્રગટ કર્યું કેવળ ભવિષ્યના મુમુક્ષોના કલ્યાણ માટે. મહારાજને અતિ ગમતી હતી ધૂન. કોઈ ધૂન બોલતા હોય અને કે મહારાજ બસ થઈ હવે કલાક થઈ ગઈ, મહારાજ કે 2 કલાક બોલો. વળી કોઈ વચમાં બોલે ને કે 2 કલાક કે 4 કલાક બમણી બોલાવતા. એટલી ખુમારી ચડી જતી મહારાજને. એટલે એ ધૂન જે કોઈ બોલશે અતિ મહારાજને રાજી કરવા હોય તો અખંડ ભગવાનની જે ધૂન અને ધૂનમાં પણ નામીય સહિત નામ ધૂન તો આપણે કરવી પણ વૃત્તિ રાખતા રાખતા ભગવાનના સ્વરૂપમાં મન રાખી ધૂન બોલશો તો એનું અક્ષય ફળ થાય છે. સ્વામિનારાયણ મહામંત્ર તો સર્વોપરી મંત્ર કહેવાય. જે સ્વામિનારાયણ નામ લે છે તેના બધા પાતક બાળી દે છે. સે નામ મારા શ્રુતિમાય અનેક સર્વોપરી આજ ગણાય એક. મહારાજે આપણને સર્વોપરી મંત્ર આપ્યો છે. ભક્તો આ મંત્ર જાપ કરવાથી એક તો આપણને આધ્યાત્મિક શાંતિ મળે છે, માનસિક શાંતિ મળે અને છેલ્લે અક્ષરધામ મળે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ